એક બાજુ નર્મદા ડેમ છલોછલ ભરાયો છે, પરંતુ રાજ્યમાં હજુ કેટલાક એવા જિલ્લા છે કે જે પાણી માટે ભર ચોમાસે તરસી રહ્યા છે। આ જિલ્લાઓમાં વસતો જગતનો તાત ચિંતિત બન્યો છે અને એટલે જ હવે ખેડૂતોએ મેઘરાજાની સાથે સાથે સરકાર સામે પણ હાથ જોડ્યા છે। જુઓ, ગુજરાતના કયા એ જિલ્લા છે કે જ્યાં ભર ચોમાસે પાણી ખૂટ્યું છે અને ખેડૂતો શું કહી રહ્યા છે? તંત્રએ ખેડૂતો માટે શું આયોજન કર્યા છે તે જુઓ। દક્ષિણના ડેમમાં પાણીની ભરપૂર આવક, જો કે ઉત્તર હજુ પણ માંગે છે પાણી। વરસાદ ખેંચાતા જગતના તાતની વધી ચિંતા। અરવલ્લી સાબરકાંઠામાં ખેડૂતોના હાલ બેહાલ। આ ચોમાસે પાટણ પાણી વગર તરસ્યું। આમ તો રાજ્યના જળાશયોમાં આ વખતે પાણીની સારી આવક થઈ છે। મેઘરાજા અત્યાર સુધીમાં કેટલાક જિલ્લાને બાદ કરતા ખેડૂતો પર મહેરબાન છે। જો કે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ભર ચોમાસે પાણી માટે તરસી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં પણ જરૂર કરતા હજુ ઓછો વરસાદ વરસ્યો છે, જેથી ખેડૂતોની ચિંતા વધેલી છે। પહેલા વાત કરીએ અરવલ્લી જિલ્લાની। અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 43% જ વરસાદ થયો છે। સૌથી ઓછો માલપુરમાં 26% વરસાદ નોંધાયો। ઓછા વરસાદના કારણે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય 3 જળાશય મેશ્વો, માઝુમ અને વાત્રકમાં પાણીની આવક નહિવત થઈ છે। આ જળાશયોમાં માત્ર 30% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પણ નર્મદાનું પાણી મળે તેવી માંગણી કરાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉંનો પાકનું વાવેતર થાય છે, જે માટે ખેડૂતોને 5 થી 6 પાણ પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ હાલ મુખ્ય જળાશયોમાં જ પાણી ખૂટી ગયા છે, જેથી ખેડૂતોની રવિ સિઝન પાણીના અભાવે નિષ્ફળ જશે। તો પાણી ઓછું હોવાના લીધે, વરસાદ ઓછો હોવાના લીધે ડેમ જોઈએ એવા ભરાયા નથી। તો આ મને ખેડૂતોમાં અત્યારે એક ચિંતા છે કે જે અમારે 5-6 પાણ જોઈતી હોય છે ઘઉં પકાવવા માટે, એ આ વખત મળી શકે એમ નથી એવું લાગી રહ્યું છે। તો ગવર્મેન્ટશ્રીના મારી એવી માંગ છે કે જે પાણી નર્મદાનું અંદર નાખવા માટેની જે પાઇપલાઇનો નાખવામાં આવેલી છે તેનો ઉપયોગ થાય અને એમાં પાણી પાડવામાં આવે, તો ડેમ જો જળાશય જળવાઈ રહે તો આ મને શિયાળા પાક માટે પાણી મળે અને અમારા ઘઉંનું ઉત્પાદન અમે સારું લઈ શકીએ। બીજી તરફ તંત્રએ દાવો કર્યો છે કે ખેડૂતોને પાણીની અછત નહીં ઊભી થાય। તંત્ર અને સરકાર બંને તેમની પડખે છે। તંત્રનો દાવો છે કે ખેડૂતો શિયાળુ પાક પણ લઈ શકશે। જિલ્લાના જળાશયોમાં ઓછું પાણી હોવાથી નર્મદાની પાઇપલાઇન મારફતે ડેમ ભરવામાં આવશે। નર્મદા પાઇપલાઇન કે જે નર્મદા નહેરમાંથી વાઘરોલી થઈ અને વાત્રક, માઝુમ, મેશ્વો જળાશયમાં આપણે પાણી સપ્લાય કરવાનું આયોજન કરેલ છે, જે અન્વયે પૂરતું પાણી ચાલુ કરવામાં આવેલ છે। તેમજ સદર બાબત જોતા ખેડૂતોને આગામી રવિ સિઝનમાં સિંચાઈ સારું તકલીફ ના પડે, તેમજ પાણી પુરવઠો માટે તકલીફ ના પડે, જે અન્વયે સરકાર કટિબદ્ધ છે। અરવલ્લી ઉપરાંત પાટણના ખેડૂતો પર પણ પાણીનું સંકટ છે। જિલ્લામાં સરેરાશ 51% વરસાદ નોંધાયો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે ખેડૂતોના ખેતી પાક પર સંકટ ઘેરાઈ રહ્યું છે। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી સરસ્વતી બેરેજમાંથી પાણી છોડવા માંગ કરી છે। કિરીટ પટેલે માંગ કરી છે કે સરસ્વતી બેરેજમાં જો પાણી છોડાશે તો માત્ર પાટણ જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને ફાયદો થશે। સરદાર સરોવર ઓવરફ્લો થયો છે અને 9 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને વધારાનું પાણી નદીની અંદર જવા દેવામાં આવે છે। એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે સુજલામ સુફલામ કેનાલ દ્વારા નર્મદાનું પાણી જો સરસ્વતી નદીની અંદર નાખવામાં આવે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય। ઉત્તર ગુજરાતની અંદર પાણીના દર ઊંચા આવે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, એટલે સરસ્વતી નદીનું બહુ આગવું મહત્વ છે। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ કંઈક આ સ્થિતિ છે। સાબરકાંઠામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો। જળાશયોમાં જોઈએ તેવો પાણીનો સંગ્રહ ન થયો। પૂરતો વરસાદ ન થતાં સરેરાશ 6% લઈ 30% જેટલું પાણી જળાશયોમાં બચ્યું છે। જો કે સાબરકાંઠાના ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હાથમતી અને ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું શરૂ કરાયું છે, જેથી સાબરકાંઠાના ખેડૂતોને ફાયદો થશે।
નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનો જે નર્મદાનો અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે, સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું. તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે. આ તરફ રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા સૌની યોજનાનું પાણી શરૂ કરાયું છે. વરસાદ ખેંચાતા આજી એક ડેમમાં 200 MCFT, વેરીમાં 260 MCFT પાણી આપવાનું શરૂ કરાયું છે. આવતા મહિનાથી ન્યારી એક ડેમમાં નર્મદા નીર ઠાલવવાની વિચારણા થઈ રહી છે. આજી એક ડેમમાં માત્ર 42% પાણીનો જથ્થો છે. ન્યારી એક ડેમમાં માત્ર 34% પાણીનો જથ્થો છે. આજી એક ડેમની જથ્થા સંગ્રહ સપાટી 29 ફૂટ સામે 19.32 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ તરફ અમરેલી જિલ્લામાં પણ ચોમાસામાં ઓછો વરસાદ નોંધાયો, જેના પગલે સાવરકુંડલાના ધારાસભ્યએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમ ભરવાની રજૂઆત કરી. મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે નર્મદામાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે, તો આ પાણીથી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ચેકડેમ, નદી નાળા પણ ભરવામાં આવે, જેથી ચોમાસામાં જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં પાણીની તંગી ન રહે. પાણી પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદામાં છોડાતું વધારાનું પાણી સૌની યોજના મારફત અમારા અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર જે કોઈ જિલ્લાઓની અંદર અપૂરતો વરસાદ છે, નદી, નાળા, તળાવો અને ચેકડેમો, ડેમો હજી જ્યાં ખાલી છે, સૌની યોજના મારફત આ પાણીથી એને ભરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય. આ તરફ દાહોદમાં પણ 7 ડેમ પૈકી એક ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે કે 6 ડેમ હજુ પણ ખાલીખમ છે, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. આ 6 ડેમ પણ ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે. 7 ડેમ પૈકી એક ઝાલોદનો માછણ ડેમ 277.64ની પૂર્ણ સપાટીએ ભરાયો છે, જેને લઈ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 90%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સોમવારે બપોરના સમયે ડેમની જળ સપાટી 135.61 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. બીજી તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદાના 32, ભરૂચના 48, વડોદરાના 25 ગામોને એલર્ટ મોડ પર રખાયા છે. સાથે જ લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને નદીના પટમાં ન જવા માટે પણ સૂચના અપાઈ છે. મહત્વનું છે કે રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને હાઈ એલર્ટ જાહેર કરાયા છે, જેમાંથી દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75.37% જ જળસંગ્રહ છે. રાજ્યના કુલ 206 ડેમમાં 61.92% જળસંગ્રહ થયો છે. હાલમાં 13 ડેમ એવા છે જે 90થી 100% ભરાયેલા છે. નવસારીમાં વરસાદથી શાક માર્કેટમાં ભરાયા પાણી. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. નવસારી, સુરત, ઓલપાડ, બારડોલી સહિતના પંથકોમાં વરસાદે રમઝટ બોલાવી. નવસારી અને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. નવસારી શહેરમાં આવેલો ડેપો, તિઘરા રોડ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. નવસારી શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા રોડ પર પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા. આ બાજુ નવસારીની શાક માર્કેટ પાણીની માર્કેટ બની ગઈ. માત્ર અડધો કલાક આવેલા વરસાદે નવસારી પાણી કરી દીધું. ભારે વરસાદથી પાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમાં પાણીથી પસાર થવા મજબૂર થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ગોઠણડૂબ પાણીની વચ્ચે ઉભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી. નર્મદા સરદાર સરોવર ડેમ 135.87 મીટરે પહોંચ્યો છે અને નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેને વધારવા માટે દુલ્હનની જેમ તેને સજાવવામાં આવ્યો છે. ડેમ પર લાઇટિંગ કરવામાં આવ્યું છે. ખાસ તો આવનારી 15 ઓગસ્ટને લઈને તિરંગા રંગોથી આ લાઇટિંગ કરવામાં આવ્યું છે. તો અદ્ભુત નજારો ડેમનો અત્યારે જોવા મળી રહ્યો છે. સુરતમાં સવારથી ઝાપટા શરૂ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ. દક્ષિણ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી વરસાદે જમાવટ કરી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા રોડ પાણી થઈ ગયા છે. સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર પડતા ધોધમાર બનીને તૂટી પડ્યો. ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. કામરેજ, પલસાણા, બારડોલી તાલુકાના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પલસાણાના ચલથાણ, કડોદરા સહિતના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડકમય બન્યું.